અમદાવાદના હિમાલય મોલના ઇન્કોર ક્લબમાં ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપની સક્સેસ પાર્ટી યોજાઈ, જ્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે આવનારી ફિલ્મ લાકડાના લાડુનું મોશન પોસ્ટર પણ લોન્ચ કરાયું. કાર્યક્રમમાં અભિનેતા મેહુલ બુચ, નિલેશ બ્રહ્મભટ્ટ, સોનલ સિંહ, ગ્રીવા કંસારા તેમજ ફિલ્મના નિર્માતા પ્રિતેશ પટેલ, મનન પટેલ અને દિગ્દર્શક જેકી પટેલ હાજર રહ્યા. સાથે જ ફિલ્મના સંગીતકાર અને ગાયક કલાકારો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ફૂલ સ્ટોપની સફળતાની ઉજવણી કરવામાં આવી અને આવનારી ફિલ્મ લાકડાના લાડુ વિશે માહિતી આપવામાં આવી. નિર્માતાઓએ જણાવ્યું કે આ ફિલ્મ હાસ્યપ્રધાન છે અને પ્રેક્ષકોને મનોરંજન અને સામાજિક સંદેશ બંને આપશે. ફિલ્મ બાળકોથી લઈને વડીલો સુધી દરેક વર્ગ માટે બનાવાઈ છે. તેમજ નિર્માતાઓએ ગુજરાતી ફિલ્મોનો સારો સમય ચાલી રહ્યો છે અને દર્શકો માટે વધુ સારી ફિલ્મો રજૂ થતી રહે તેવી આશા વ્યક્ત કરી છે. વધુમાં ફિલ્મ જોવા માટે વધુ લોકો માટે અપીલ પણ કરવામાં આવી છે. પહેલા તો લાકડાના લાડુમાં તમે પોસ્ટર જોશો તો ખબર પડશે કે લીડ હીરો એના કરતા હું બહુ મહત્વની ભૂમિકા ભજવું છું અને મારી બાજુમાં જે બેઠો છે સંજીત દુરી, એ આમ તો હીરો કહેવાય. આમાં મેં પણ એક સરસ મજાનો રોલ કર્યો છે. લાકડાના લાડુ એક એવી ફિલ્મ છે કે લગ્નના વિષયમાંથી આપણી જિંદગીની 100માંથી 97% હ્યુમર, કોમેડી, એમાં તમે જોશો તો હંમેશા લગ્નના જોક્સ બહુ બને છે. અને આવી જ આ ફિલ્મ લગ્ન કરવા કે ન કરવાની મૂંઝવણથી શરૂ થતી આ ફિલ્મ આખી ફિલ્મ તોફાન કરાવે છે. એની અંદર ખૂબ બધા કન્ફ્યુઝન્સ છે. ઇટ્સ અ કોમેડી ઓફ એરર તમે કહી શકો. ગૂંચવાડો ઊભો થાય છે, વિષય લગ્નનો જ છે અને છતાંય એમાંથી ધીમે ધીમે મજા વધતી જાય છે અને છેલ્લે સાચા અર્થે હ્યુમરનો, કોમેડીનો એક વિસ્ફોટ થાય છે, એમ કહો તો ચાલે. સો ખૂબ મજા પડે એવી, હસવાની અને છતાંય એટ ધ એન્ડ ઓફ ધ ફિલ્મ એક મેસેજ આપતી આ ફિલ્મ છે. અને સરસ મજાની ટીમ. અમે શૂટ કર્યું ત્યારે પણ અમને બહુ મજા આવી. ખરેખર મોજથી શૂટ કર્યું અને આજે આઈ એમ વેરી હેપી કે આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું. ઝડપથી ફિલ્મ આવી રહી છે અને આવી સરસ મજાની ટીમ સાથે કામ કરવાની, જેકીભાઈ સાથે કામ કરવાની જે મજા આવી, એક એક્ટર તરીકે મને પૂરેપૂરો સંતોષ આપે છે. અને આઈ વિશ કે આ ફિલ્મને ગુજરાતી મીડિયા પણ લોકો સુધી લઈ જાય વધારેમાં વધારે, એવી મારી વિનંતી. અને તમે બધા આવ્યા એટલે આભાર. मैंने इस मूवी से पहले मिस्ट्री विला से पहले मोस्टली सीरियल किया है. मैंने स्टार प्लस का पंड्या स्टोर किया है, कलर्स चैनल का मॉल्की किया है जिसमें राधिका का रोल है मेरा. उसके बाद मेरा सबसे जो फेमस रोल हुआ था वो शिव शक्ति में तलिका का है. एंड उसके बाद मैंने श्रीमद रामायण किया है सोनी टीवी का. एंड जो मिस्ट्री विला है मूवी, उसमें मैं लीड प्ले कर रही हूँ. मेरा उसमें 2 कैरेक्टर है, अभी मैं रिवील नहीं कर सकती हूँ, बट हाँ, अमेजिंग मूवी. આ ફિલ્મ ફૂલ્લી કોમેડી મૂવી છે. મતલબ તમારા આંખમાંથી હસી હસીને પાણી ના આવી જાય ત્યાં સુધીનું કોમેડી છે. અને અલી અસગરજી છે આની અંદર, તો કોમેડી તો એકદમ કૂટીને ભરી છે. મેડમ, આપના રોલ વિશે થોડું માહિતી આપશો? જી, મારો રોલ અલી અસગરજી છે, એમની વાઇફનું કેરેક્ટર છે અને એમને ડોમિનેટ કરતી હોય છે, એમને બહુ હેરાન કરતી હોય છે, પણ એન્ડ ઓફ ડે એમને હેલ્પ પણ કરતી હોય છે. તો એ ટાઈપનું મારું કેરેક્ટર છે. બહુ ટાઈમ પછી કોમેડી મૂવી આવી રહી છે. અત્યાર સુધી ભગવાન ઉપર આવી ગઈ, માઇથોલોજીકલ બહુ આવે છે અત્યારે મૂવીઝ, સસ્પેન્સ ને થ્રિલર મૂવીઝ બહુ આવી ગઈ, પણ કોમેડી મૂવીનું જે ટ્રેન્ડ હતો એ થોડો ઓછો થઈ ગયો હતો આ બધી મૂવી આવવાથી. તો અમારી મૂવી આવવાથી એ ટ્રેન્ડ પાછો ચાલુ થવાનો છે.